હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ, જય લગદાની. અત્યારે વહેલા મારા સલાલથી કલ્પેશભાઈનો ફોન આવી ગયો હતો કે આબુ જવાનું છે. 5 વાગી ગયા તને ઉઠાયા. આપણે ફટાફટ બ્રશ કરીને નહીં ધોઈને નીકળી જઈએ કે હવે હલાલ જઈએ. આપણે કલ્પેશભાઈની ગાડી લઈને જવાનું છે માઉન્ટ આબુ ફરવા માટે ફેમિલીની સાથે બધાને. તો આપણે નીકળીએ હવે. તો મળીએ આગળ. ત્યાં સુધી લાઈક કોમેન્ટ કર્યા અને સબસ્ક્રાઈબ તો કરી દેજો ભૂલતા નહીં પાછા. આપણે ગાડી લઈને નીકળી ગયા. હવે આપણે જયુની થોડી મોજ કરાવી લઈએ. જો જયું છે ને તો માહોલ ગરમ થઈ જાય. ગાડી લઈને ઊભા રહ્યા રઘુનાથ હોટલે ચા નાસ્તો કરવા માટે. હોટલ હતી બંધ એટલા બધા થોડી વાર ફોટા બોટા પાડવા ઊભા રહ્યા. પછી કલ્પેશભાઈને મોજ કરાવવા વળી ગયા. એમના 2 છોકરા, એમના ભાઈ ભાવેશભાઈ, એમના પત્ની, એમના ભાઈ બધા ફૂલ મોજમાંથી સવારે થોડી મસ્તી કરતા હતા. તો છોટો ભાઈ લે જોઈ લો આપણે નીકળી ગયા પાછા આબુવાળા રોડી. આગળ જઈએ તો જયુની થોડી મોજ થાય છે. ભૂખ લાગી હતી એટલે ચા નાસ્તો કરવા મળી ને એટલે ઉભા રહ્યા. પછી અમે લઈ લીધો નાસ્તો. કલ્પેશભાઈ, ભાવેશભાઈ, એમના બાબલા, એના છોકરા બધા ખાવા પાછળ નાસ્તો કરી લીધી. એ પહેલું જો પહેલોની મોજ છે ને ફૂલ માહોલ ગરમ. બંકો ના ગોઠા. તો પછી અમે નીકળી ગયા આબુ રોડ ઉપર ચડવા. આ આબુનો રોડ છે ઉપર. બહુ સાવધાનથી ગાડી ચલાવી પડે. રોડ છે વોકરોન હોમાં સાથે આવતા હોય જોવું પડે. અચાનક જો આ બસ આવી જાય એટલે આવું તોંડ આપવું પડે. ડિવાઈડર છે એટલે આપણે આવી જાવ. બાકી લોકેશન એક નંબર છે. ચોમાસામાં આવો ને એટલે સીન એટલો મજા આવે જોવાનો. ઝરણું હોય, વાતાવરણ એવું હોય, આખી અલગ જ મજા હોય છે. એમ્બ્યુલન્સ જાય છે પાછું આગળ. એક ગેટ આવે છે હવે. હા તો ઉપર ચડવાનું. અર્બુદાચલ પ્રતિષ્ઠા હતા ઋષિ વશિષ્ઠ દ્વાર. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી જાય છે માઉન્ટ આબુ ઉપર. અહીંયા વાદળનો છાયા છે, વરસાદનું પાણી છે, મજા આવી જાય છે. લોકેશન મસ્ત છે. બાકી કહેવું પડે એવું નહીં. અહીંયા ફોટો પડવા તો ખાલી ફોટો પાડવાના 50 અને 2 હવાના 100 રૂપિયા. એના કરતી આપણે તો જ બરાબર છે. આપણે ગામમાં જે ગોળા નહીં નાખવા કાલે આમાં પદમાં એન્જોય કરી લેવાનું. બાકી આવા ખોટા ખર્ચા નહીં કરવાના. બાકી આ રોડ ઉપર જો હોય પણ અત્યારે આપણે ગાડી મૂકી દીધી છે. તો હવે નીકળીએ છીએ આગળ હવે. તો ફ્રેન્ડ્સ, અમે આવી જાય છે તલાવે. અહીંયા માઉન્ટ આબુ ઉપર આપણે અમારા કલ્પેશભાઈના હા શું છે માસલું આમાં તો માસલું નહીં ખજૂર છે યાર. હું બાકી સીન જો દાખલે મસ્ત એ જાય એ ચોમાસામાં તમે ફરવા આવે ને એટલે મજા આવી જાય. બાકી સીન એટલો સુંદર આવે કેવું ના પડે. અમારા ભાઈને ફોટા પડાવી છે કલ્પેશભાઈને. મજા ના આવડે છે. આપણે 2 હરીએ છીએ ટાઈમ મળે તો મેં પર જઈએ. ભાવો અરે પહેલા પહેલો હા તો ફ્રેન્ડ્સ, અમે જેકેટ લઈ લીધું ને આવરામ બેહવા જઈએ છીએ અમારા કલ્પેશની બધા. તો આ ના ઓરસ બધો
મજા બાઇક માહોલ કરવાનું થઈ જાય આવી જગ્યાએ ફરવાની તો મજા જ અલગ હોય આપણે જ્યાં કેટલી દઈએ 5 રૂપિયામાં ના રામ આવી જાય કલ્પા એ પહેલું આવે છે કેવી નામ જોયો જો આજો એ તારા કે બેટા લે જાય કે હમ કઈ લઈ તો હમ કઈ દે બી વી બધો તો મને નાખી ના આઈ ભાઈ આઈ જી મમ્મી આઈ જો બેટા મોઈ માસ્કી દે તો કીધી વાંચી દે જો હું તો કીધું આઈ જો આયો તમારા નહીં લે આ તો જગ્યા નહીં અહીં નહીં વ્યાજ રે કોણ મમ્મી 10 જણોની જ છે હા 10 જણોની જ છે લે ભાઈ લો એ બેટા આજો और ये लेक के बीच में आपको मंदिर दिख रहा है जो लास्ट में बीच में वाइट कलर का मेन मंदिर वही है इस लेक की खुदाई के दौरान इधर शिवलिंग मिला था वो शिवलिंग वहाँ पे स्थापित करा हुआ है जब ये लेक पूरा फुल होता है जब आधा शिवलिंग पानी के अंदर रहता है आधा बाहर मतलब अभी ये बिल्कुल करीब से आप दर्शन कर सकते हैं जल वगैरह चढ़ाते हैं नेचुरल जैसा मंदिर का पूरा जैसा इसके पीछे आइलम माउंट आबू तू बच्ची हाथ ना कर ना વચ્ચે લઈ લે નહીં ને बीच में ये पंप हाउस है ये मकान है 2001 से पहले यहाँ से पानी पूरा माउंट हाउस सप्लाई होता था अभी आपका जो राउंड रहेगा वो ये रहेगा बोट का नीचे जाते उसमें आपके मंदिर के दर्शन आइलम माउंट आबू ये नहीं आएगा वो नहीं आएगा डबल राउंड में आता है सिंगल राउंड तो 30 मिनट का लेते हो ना आप तो 30 मिनट में इतना घुमाए 30 मिनट में आप सर बोलोगे पूरा लेक का आप टिकट लेते हो 2.5 घंटे का राउंड आता है इसका ऐसे तो मैं सुबह 9 से रात को 9 बजे सबको ऐसे पूरा लेक घुमाने बैठ जाओ मेरे जरूर हॉस्पिटल बांट लेकर लग गया सुबह के 9 से रात तो क्या अभी सर कांटेक्ट में मैं गया 9 करोड़ का कांटेक्ट है बोटिंग का 3 साल पहले कम था हम इधर सैलरी बेच पाओ हमारी 8,000 रुपये महीने की सैलरी है 12 घंटे ड्यूटी हमारी मेन कमाई होती है एक्स्ट्रा राउंड की अगर और लंबा राउंड करना तो हम हमारी मेहनत से स्पीड में जाके कवर करके देते हैं इसका हम कम ही चाहते थे इच्छा होता है फिर बोल देना आपसे भी तो आपके मंदिर के शिवलिंग के जल वगैरह चढ़ाते हुए डक हाउस बतख का घर बिठाएंगे भारत माता नमन इसका लास्ट पॉइंट आगे की तरफ से स्टेप है सीढ़ी है 150 स्टेप है महादेव नु जल चढ़ाई दो आराम से यहाँ से नीचे दीवार पे बम बम बोले तो बाबू आगे पकड़ आइए डायरेक्ट चढ़ा दीदी अरे ये जल्दी इसको चढ़ा ये चश्मा लेवा ऊपर ऐसी बता हमारे भावेशભાઈ કલ્પેશભાઈના ચશ્મા ગમી જશે ચશ્મો લે છે ભાભીને ચશ્મા પહેરવાનો શોખ થઈ ગયા ચશ્મો લઈ આવી છે એ પહેલાંને ચશ્મા લઈ આવી છે ચશ્મા લઈ લઈએ હવે આગળ જઈએ હવે